સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલની અંદર માર્કેટ ઓપન થશે તો ગેપ અપ ઓપન થાય એવી શક્યતા છે. તો કયા લેવલથી આપણે ટ્રેડ પ્લાન કરવા જોઈએ અને કયા આપણી માટે સપોર્ટ રેઝિસ્ટન્સ બની શકે. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીની અંદર આપણને એક ગેપ ડાઉન ખુલ્યા પછીની એક બુલિશ મોમેન્ટમ આપણને કન્ટિન્યુ અહીંયા જોવા મળી છે. શુક્રવારના દિવસે આપણે જ્યારે માર્કેટ ઓપન ક્લોઝ થયું છે ત્યારની વાત કરીએ તો પણ એક સરસ મજાની અપસાઇડની મોમેન્ટમ હતી. પછી જોઈએ તો સાઇડવેઝ જે મોમેન્ટમ પછી આખો દિવસની અંદર થઈ ગઈ હતી. તો આ જે મોમેન્ટમ છે એ કન્ટિન્યુ સાઇડવેઝ મોમેન્ટમ હતી. તો વાત કરીએ કે ગેપ અપ ખુલે તો કયા લેવલ આજુબાજુ ગેપ અપ ખુલી શકે છે અને ગેપ અપ ખુલ્યા પછી માર્કેટની અંદર મોમેન્ટમ કેવી આવી શકે છે. તો વાત કરીએ તો 300 થી 350 પોઈન્ટ ગેપ અપ ખુલે એવી શક્યતાની અંદર છે. તો અહીંયા સુધી 23,200 અથવા તો 23,350 આજુબાજુ ખુલે તો ત્યાં આપણી માટે રેઝિસ્ટન્સ ઝોન છે. કારણ કે જે માર્કેટ આપણે કન્ટિન્યુ નીચેની બાજુ ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરતું હતું ત્યારે અહીંયાથી જોઈએ તો નીચેની બાજુ જે મોમેન્ટમ છે એ આવી હતી. ફરી પાછું અહીંયાથી ગેપ ડાઉન થઈ ગયું છે, ફરી પાછું રિટ્રેસમેન્ટ થઈ ગયું છે. લાસ્ટ હોપ આપણી માટે અહીંયા હતો જે ગેપ ફિલ કરે તો ગેપ ફિલ કર્યા પછી માર્કેટ અહીંયા હોલ્ડ કર્યું છે. હોલ્ડ કર્યા પછી હવે ગેપ અપ ઓપન થાય એવી શક્યતા છે. તો ગેપ અપ ઓપનિંગ ત્યાં પછી ઉપરની બાજુના જે લેવલ છે આપણી માટે રેઝિસ્ટન્સ ઝોન ગણી શકાય છે. તો આપણી માટે જે રેઝિસ્ટન્સ ઝોન છે એ 23,200 ઉપરની બાજુ છે 23,350 આ લેવલ આજુબાજુ તો ગેપ અપ ઓપનિંગ થાય છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. માર્કેટની અંદર થોડું હોલ્ડ કર્યા પછી માર્કેટ કઈ પરિસ્થિતિમાં ઓપન થાય છે, કઈ બાજુ ફરી પાછું મોમેન્ટમ આપે છે, રેઝિસ્ટન્સ લીધા પછી ફરી પાછું જો માર્કેટ નીચે આવે છે અથવા તો ફરી પાછું માર્કેટ ત્યાંથી રિટ્રેસમેન્ટ કરીને ફરી પાછું જો એક હાઈ બ્રેક કરે છે ડે હાઈ તો ઉપરની બાજુ એક મોમેન્ટમ આવે એવી શક્યતા છે. જો 350ની ઉપર પણ માર્કેટ કન્ટિન્યુ કરે છે તો આપણી માટે એની પછીનો જે રેઝિસ્ટન્સ છે એ 23,500નું રાઉન્ડ લેવલ જે છે એ આપણી માટે ઉપરની બાજુ રેઝિસ્ટન્સનું ઝોનનું કામ કરશે. તો ઉપરની બાજુના જે લેવલ છે એ આપણી માટે છે 23,000, 23,135, 23,200 અને 23,350 આ લેવલ જે છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ ઉપરની બાજુ રહેવાના છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર ગેપ ડાઉન ઓપન થાય એવી શક્યતા ઓછી છે. એટલે નીચેની બાજુના જે આપણે લેવલ છે એ લેવલ કોઈ ઇમ્પોર્ટન્ટ છે અને લેવલ જો નીચેની બાજુ પણ આવી જાય છે માર્કેટ ઉપરથી તો આ લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આને નીચેની બાજુ ફરી બાજુ ક્રોસ કરે છે તો જે મોમેન્ટમ છે એ ડાઉન સાઈડમાં આવે એવી શક્યતાની અંદર પણ વધી જશે. નીચેની બાજુ જે છે એ આપણી માટે સપોર્ટ ઝોન જે છે એ 22,500, 22,350 આ જે બધા લેવલ છે એ નીચેની બાજુના આપણી માટે સપોર્ટના ઝોન છે. વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર પણ જો ગેપ અપ ઓપનિંગ થાય છે તો કયા લેવલ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ જે છે એ બેંક નિફ્ટીની અંદર આપણી માટે હવે આ લેવલ થઈ ગયું છે. એટલે કે 52,000નું જે રાઉન્ડ લેવલ છે એ આપણી માટે હવે ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંથી કે 1,000 પોઈન્ટની શક્યતા છે કે માર્કેટ જો આ લેવલ ઉપર એટલે કે આ ડે હાઈની ઉપર શુક્રવારના હાઈની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો 52,000 સુધી માર્કેટ ઉપરની બાજુ આવે એવી અહીંયા ચાન્સીસ બની શકે છે. ફરી પાછું જો આ લેવલને નીચે ક્રોસ કરે છે ત્યાં સુધી હવે માર્કેટ નીચે જાય એવી શક્યતા નથી. માર્કેટ જ્યાં સુધી ઉપર છે ત્યાં સુધી હવે આપણે એક સપોર્ટ લઈ લઈને માર્કેટ નીચેની બાજુથી આવે છે તો એક અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકાય છે. જે માર્કેટ જે છે એ નીચેની બાજુ જો 50,500ની નીચે હોલ્ડ કરે છે તો જ એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવે ને એવા ચાન્સીસ આની અંદર બની શકે છે. 52,000 સુધીનું બેંક નિફ્ટીની અંદર લેવલ છે. બેંક નિફ્ટી ઓછી વીક છે. એ પહેલાના વિડીયોમાં પણ આપણે કીધેલું છે કે બેંક નિફ્ટી જે છે એ ઓછી વીક છે. એટલે 52,000ની ઉપર જો સસ્ટેન કરે છે તો પછી 52,500, 53,000 ને ઓલ ટાઈમ હાઈ પણ ધીરે ધીરે બેંક નિફ્ટીની અંદર જોવા મળી શકે છે. તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. 52,000ની ઉપર જો માર્કેટ હોલ્ડ કરે છે તો એક સરસ મજાની અપસાઇડની મુવમેન્ટમ પણ આવી શકે એવા ચાન્સીસ છે. તો આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી. તો એક્સપાયરીના દિવસે સેન્સેક્સમાં કયા લેવલ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. સેન્સેક્સ અને નિફ્ટીની અંદર વાત કરીએ તો બંને સિમિલર ચાર્ટ આપણને જોવા મળતા હોય છે. તો એની અંદર પણ સરસ મજાની મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે આપણી માટે. જે લાસ્ટ હોપ ઉપરની બાજુનું રેઝિસ્ટન્સ છે એ કયું છે 74,500થી લઈને 600ની જે મુવમેન્ટમ છે ત્યાં સુધી આપણે જો માર્કેટ ઉપરની બાજુ જાય છે તો ત્યાં સુધી આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે. જો 74,500થી 600ની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે તો ઉપરની બાજુના જે લેવલ છે એ આપણને 77,500 એટલે કે 1,500 પોઈન્ટની મુવમેન્ટમ આપણી માટે ઓપન થઈ જશે. 76,600 ઉપર જો હોલ્ડ કરે છે તો 77,500, 600 સુધી 1,000 પોઈન્ટની મુવમેન્ટમ છે એ આપણને મળી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કેવું ગેપ અપ ઓપન થાય છે. ઓપન થયા પછી માર્કેટ એક નેગેટિવ કેન્ડલ સાથે નીચે આવે છે. નીચે આવ્યા પછી માર્કેટ હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો સપોર્ટ લઈને ફરી પાછું જો ઉપર જાય છે અને ડે હાઈ બ્રેક કરે છે અથવા તો નીચે કોઈ સપોર્ટનું હોલ્ડ કર્યા પછી કોઈ રેન્જ બનાવે છે, આવી કોઈ રેન્જ બન્યા પછી જો ઉપર જાય છે તો એક સરસ મોમેન્ટમ આવી શકે છે. માર્કેટ નીચે આવ્યા પછી અહીંયા કોઈ સરસ મજાની બુલિશ કેન્ડલ બનાવે છે સપોર્ટ પાસે તો પણ માર્કેટ અહીંયાથી ઉપર આવવાના ચાન્સીસ છે. એટલે માર્કેટની અંદર
ગેપ અપ ઓપન થયા પછી વેઇટ એન્ડ વોચ કરજો કે માર્કેટના જે લેવલ છે એ કયા લેવલથી માર્કેટ કામ કરે છે. ટેલિગ્રામમાં જોડાઈ રહેજો, એની અંદર લાઈવ અપડેટ તમને ડેઈલી મળતી રહેશે. એટલે કે ટેલિગ્રામની અંદર તમને લાઈવમાં લેવલ જે છે એ બનતા રહેશે. ટેલિગ્રામની અંદર તમને લાઈવ લેવલ અપડેટ થતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસનો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.